રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો કઈ બધા ભાંડેડા મજામાં છે ને? તો મિત્રો આજે છે ને હું એક લઈને આવ્યો છું, એટલે આ તો મને ખબર જ હતા અને કે આ ક્યારે આવું રેકોર્ડ કરવું છે. મારે પણ રેકોર્ડ ક્યારે કરાય કે જ્યારે છે ને તમને એટલે એ ટાઈમે જ કરીએ તો જ એમ કે તમને ખબર પડે કે શું છે, વોટ ઇટ ઇઝ રિયલી, એમ કે પહેલા તમને કરી દીધું તો તમને ખબર ન પડે. એટલે આ છે ને સ્કીમ, ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ, રાઈટ? એટલે વસ્તુ શું છે કે આ છે આપણે મોદી સાહેબ અહીંયા આવ્યા હતા અથવા તો ત્યાં લોકો ગયા હતા ત્યારે આ કોન્ટ્રાક્ટ સાઇન કરેલ છે. અને આ મને ખબર છે એક્સચેન્જ કોન્ટ્રાક્ટ કરેલ હતો એકબીજાને, કે જેને કલ્ચરલ અને એજ્યુકેશનલ ટાઈ એને કહેવાય. કે એ બે છે ને આપણે વધારે અહીંના છોકરાઓ ત્યાં જાય, ત્યાંના છોકરા યંગસ્ટર અહીંયા આવે અને એકબીજાને મળે, હળે મળે, જુએ, અહીંના કન્ટ્રી જુએ. યુકેના ત્યાં જાય, યુકે એટલે બે હામે ટૂંકમાં એમ બે આ રીતે કરે. એટલે એમાં શું કરે છે કે વોટ દે ડુ એવરી યર, કે વર્ષમાં 2 વખત આ તો કરે છે એમ સ્કીમ. ફેબ્રુઆરીમાં સ્કીમ થઈ ગઈ ઓલરેડી એમ. એટલે ટોટલ 3000 રીતે એક્સચેન્જ કરવાના છે સ્ટુડન્ટને એમ. 3000, ઓકે, 3000 સ્ટુડન્ટ. એટલે સ્ટુડન્ટ એટલે કોણ કે જે એ હું તમને હમણાં વાત કરું પ્રોપર કે શું છે એક્ઝેક્ટલી. પણ આમાં છે ને તમારે કોઈ અત્યારે ફી કે કોઈ ભરવાની નથી. ધેટ ઇઝ ધ મેઇન થિંગ, કે અત્યારે એક પૈની તમારે ભરવાની નથી, ફ્રી છે આ બધું એપ્લાય કરવા માટે. એપ્લાય થઈ જાય, એપ્લાય કરી દો અને પછી તમારું જો નામ આવે એમાં, અને કારણ કે કોમ્પ્યુટર સિલેક્ટ કરે, ગમે એ રેન્ડમલી સિલેક્ટ કરે, એમાં જો તમારું નામ આવી ગયું અને તો તમારી લોટરી લાગી ગઈ એમ. લોટરી છે આ એક જાતની એમ. તો તમારે છે ને 90 દિવસની અંદર એનો ઈમેલ આવે એટલે તમારે છે ને 90 દિવસની અંદર એપ્લાય થવાનું. અહીંયા તમે આવી શકો એમ. તો એ માટેનું છે. તો તમે છે ને છેલ્લે સુધી આ વ્લોગ જોજો અને સાંભળજો પ્રોપર. અને એક વખત નહીં તો 2 વખત સાંભળજો એમ. આમાં છે ને ટૂંકમાં ઇંગ્લિશ થોડુંક જાણતા હોવા જોઈએ. ઇંગ્લિશ તો જાણતા જ હોય જનરલી. એનું કારણ છે કે ઇંગ્લિશ લગભગ તો ગ્રેજ્યુએટ હોય તો ગ્રેજ્યુએટને ઇંગ્લિશ થોડું આવડતું હોય ને, એટલે વાંચતા લખતા તો આવડતું હોય ને, બીજું કંઈ ના આવડતું હોય તો, રાઈટ? તો એ ઇમ્પોર્ટન્ટ છે એમ. બાકી તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, એટલીસ્ટ મિનિમમ ગ્રેજ્યુએટ હોય ને એના માટે જ છે. ગ્રેજ્યુએટથી ઉપર હોય દેટ ઇઝ ફાઇન. પછી તમે માસ્ટર ડિગ્રી કરી હોય, પીએચડી કરી હોય, દેટ ઇઝ ફાઇન. પણ એટલીસ્ટ તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. તો આ સ્કીમ એના માટે છે એમ. પહેલી વસ્તુ તો ઈ એક મેક શ્યોર કરે. અને આ છે ફ્રી સ્કીમ છે. ફ્રી એટલે તમારે કોઈ પૈસા અત્યારે ભરવાના નથી જ્યારે એપ્લાય થવાનું. તો એપ્લાય ક્યારે થવાનું છે? તો એપ્લાય 16 જુલાઈથી 18 જુલાઈ આવે છે ને, 48 અવર્સમાં એપ્લાય થઈ જવાનું છે, બરાબર? તો એ માટેનું છે આ. અને એમાં છે ને એપ્લિકેશન ફી છે અને પ્લસ હેલ્થ કેર સરચાર્જ એ તમારે ભરવો પડશે એમ. એ ત્યારે જ્યારે એપ્લાય થાવ, અત્યારે નહીં. એક વખત તમારું નામ આવે અને પછી જ તમારે ભરવાનું. આ પહેલા શરૂઆતમાં કંઈ નથી, તમારે હાફ ફ્રી છે એમ તમારે. એટલે એ બિંદાસ રહેજો તમે એમ, બરાબર? એટલે એમાં તમને કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં. એટલે આ કરાય, આપણે શું વાંધો છે એમ, બરાબર? લાગે તો તીર નકર થતું. એટલે આ સ્કીમની અંદર જો ગવર્મેન્ટની વેબસાઇટ છે, ગવર્મેન્ટની વેબસાઇટમાં જ જવાનું. અને હું તમને બતાવું ગવર્મેન્ટની વેબસાઇટ કે શું કહે છે શું છે આમાં. એટલે આમાં બસ એ જ રીતે છે કે એની અંદર આખી જે સ્કીમ છે અને એમાં છે બધું. જો આ તમને છે ને ટોટલી એમાં બધું કહે છે. એટલે તમારે કઈ એમ પ્રોબ્લેમ કોઈ છે જ નહીં કોઈ વસ્તુનો એમ. એની અંદર તમને બધું સમજાવે છે એમ. એટલે એ રીતે તમે જો જાઓ અને જો આમાં કહે છે બધું યુકે એન્ડ ઇમિગ્રેશન, એની અંદર એલિજિબિલિટી શું છે અને આ બેલેટ છે. અને જો આ ટાઈમ પર લખ્યો છે, જો અહીંયા જે છે ને અત્યારે લિંક પછી ત્યાં લિંક આવી જશે. આ જગ્યાએ જે છે ને લખ્યું છે ને 16 જુલાઈ ક્લોઝ 1:30 PM થી સ્ટાર્ટ થશે. 16 જુલાઈથી અને 1:30 PM 18 જુલાઈને બંધ થઈ જશે. એટલે 48 અવર્સ માટે જ છે આ. અને એલિજિબિલિટી એન્ટરિંગ ધ બેલેટ માટે એમાં જો એન્ટર કરવાનું શું હોય છે, નામ છે, ડેટ ઓફ બર્થ છે, તમારો પાસપોર્ટ ડિટેલ છે, પછી સ્કેન અને ફોટો ઓફ યોર પાસપોર્ટ, એટલે એક ફોટો અથવા તો સ્કેન કરેલો એ હોવું જોઈએ. ફોન નંબર તમારો હોવો જોઈએ,
ઈમેલ એડ્રેસ તો હોય જ આપણે બધા પાસે, બરાબર. એટલે ઈ કરવાનું તમે, એટલે ધ સક્સેસફુલ એન્ટ્રી વિલ બી પિક અપ એટ ધ રેન્ડમ. ઓકે, રેન્ડમલી પિક કરશે. એ જ કીધું ને મેં તમને કે રેન્ડમલી પિક કરશે. એટલે તમને આમાં કોમ્પ્યુટર પર સિલેક્ટ કરી દઈએ ગમે ઈ, એટલે એનો નંબર આવશે, રાઈટ. અને એ 2 વીકની અંદર આ ક્લોઝ થયા પછી 18 તારીખ પછી 2 વીકની અંદર આ તમે સિલેક્ટ થઈ જશે. એટલે તમારે ઈમેલ આવશે એમ, વિધિન 2 વીક્સ એમ. વિધિન 2 વીક્સમાં તમારે ઈમેલ આવી જશે આ સિલેક્ટ તમે થશો તો, બરાબર. અને there are 3000 places for available, એટલે ટોટલ 3000 પ્લેસીસ છે. હવે ફેબ્રુઆરીમાં જે થઈ ગયું છે અને ફેબ્રુઆરીમાં કેટલા લીધા છે કે એની કોઈ માહિતી છે નહીં અત્યારે, એટલે એને કેટલા બાકી છે લેવાના. પણ ટોટલ 3000 આ 2 સ્કીમ એટલે ફેબ્રુઆરીની અને અત્યારની બંને થઈને 3000 માણસોને ટોટલ એને લેવાના હતા એમ, છોકરાઓને, બરાબર છે. એટલે આ મેઇન છે. બાકી એમાં પછી બીજું જે કંઈ કહે છે એ કે સક્સેસફુલ એન્ટ્રી પછી એની અંદર છે ને જો તમે સક્સેસ થઈ જાય હો તો તમારું નામ આવી જાય એમાં. એટલે ઇટ્સ વેરી ઇઝી. આમ બીજું એટલું બહુ લાંબુ એવું કંઈ છે નહીં આમાં કે ના કંઈ બહુ મોટી વસ્તુ છે. પણ તમે છે ને જો સક્સેસફુલ એન્ટ્રીઝ એમાં લખ્યું છે ને સક્સેસફુલ એન્ટ્રીઝ you will have 90 days from the date of the email to apply online. See, 90 દિવસ છે તમારા માટે. એ તમારે એપ્લાય કરવું હોય તો તમે કરી શકો, ન કરવું હોય તો તમારે કોઈ એને કંઈ કહેવાની જરૂર નથી ને તમારે નહીં કરવાનું એમ. ધેટ્સ ઇટ. ઓકે. પે ધ વિઝા એપ્લિકેશન ઇન્ક્લુડિંગ ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ. જે મેં કીધું ને ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ છે એ તમારે પે કરવો પડે, રાઈટ. એટલે એને પ્રોવાઈડ યોર બાયોમેટ્રિક. એટલે એ ટોટલ જો એપ્લિકેશન ફી 298 પાઉન્ડ છે અને હેલ્થ કેર સરચાર્જ 1552 પાઉન્ડ. એટલે ટોટલ છે ને 1850 પાઉન્ડ. એટલે 1,90,000 ની આજુબાજુ થાય આપણી પાસે. એટલા તો હોવા જ જોઈએ પૈસા. એટલે મેઇન વસ્તુ એ છે, ઘણા કહે ને પછી એપ્લાય થવાનું પૈસા નથી, પૈસા ન હોય તો એપ્લાય ન થઈ શકો એમ. અને પ્લસ આપણી પાસે બીજા 2530 આપણા એકાઉન્ટમાં પૈસા હોવા જોઈએ કે જે આપણે અહીંયા આવો તમે તો મહિનોથી તમને સપોર્ટ કરી શકો તમારે પોતાના માટે એમ. તો એના માટે એ પૈસા છે ને એનો દેવાના નથી, પણ આપણે બતાવવા પડે સેવિંગમાં એમ કે આટલા પૈસા છે અમારી પાસે એમ. સો આઈ કેન સર્વાઈવ માય સેલ્ફ એમ કહેવાનો મતલબ, બરાબર. એટલે આ તો હોવા જ જોઈએ. એટલા 2530 એટલે લગભગ કેટલા 2,55,000 60,000 2,60,000 જેવા હોવા જોઈએ એમ. અને પ્લસ પેલા 1850, બરાબર. પછી અનસક્સેસફુલ એન્ટ્રી જેમાં લખ્યું છે જો સીધું એ આ ફાઇનલ છે એમ કે એને અમે અપીલ વપીલ કઈ નહીં, નો અપીલ. કોઈ તમે સિલેક્ટ થાશો તો ઠીક છે, ન થાવ તો તમે કઈ અપીલ ન કરી શકો. પણ બીજી વખત તમે પાછું નેક્સ્ટ ત્યાં સ્કીમ આવે ત્યારે તમે એપ્લાય થઈ શકો. પણ આમાં છે ને એક જ વખત તમારે વોટ, આપણે કેમ વોટ દેવા જઈએ કે એક જ વખત દેવાય, ઘણી ન દેવાય એમ, એની જેવું છે એમ. એટલે આમાં એક જ વખત તમારે કરવાનું. 2-3 વખત કર્યું એટલે તમે કેન્સલ થઈ જાય, અનક્વોલિફાય થઈ જાય તમને, એટલે તમે આપશે જ નિયમ ટૂંકમાં. એટલે એ મેઇન મેક શ્યોર એક જ વખત એપ્લિકેશન કરવાનું છે, એપ્લાય થવાનું એમ. પછી પાછી સ્કીમ નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે તમે પાછા થજો ને, દેટ ઇઝ ફાઇન, દેટ ઇઝ નોટ એ પ્રોબ્લેમ. પણ એક જ વખત થવાનું એમ કહેવાનો મતલબ છે. અને ધી રિઝલ્ટ ઓફ ધ બેલેટ આર ફાઇનલ. એટલે એ ટૂંકમાં એ જે આવશે એ જ સાચું એમ, બાકી કંઈ. અને યુ કેન એન્ટર, યા ધેટ્સ ઇઝ ઇટ. અને પછી હવે જો તમે બીજું હું તમને કહું એલિજિબિલિટી. હવે જે એલિજિબિલિટી શું છે એમ કે તમે કોણ એપ્લાય થઈ શકે. તો એમાં જેવું કીધું છે 18 થી 30 વર્ષના, 18 થી 30 વર્ષના માટે જ છે. આનાથી ઉપર હોય 30 વર્ષના ઉપર તો કોઈ તમને એપ્લાય થઈ ન શકો. પહેલી વસ્તુ તો એ, રાઈટ. બી એટલીસ્ટ 18 years old and the date plan travel to the UK. 18 વર્ષના તમે હોવા જ જોઈએ ત્યારે, બરાબર. અને ક્વોલિફિકેશન હું તમને કહું ફ્રેમવર્ક લેવલ 6 and 7 ની પછી કહું. પણ હેવ 2530, ઓકે, 2530 નું કહે છે ને કે હોવા જોઈએ પૈસા. અને બીજું કહે છે નોટ હેવ એની ચિલ્ડ્રન અંડર ધ એજ ઓફ 18 live with you or who you are financial responsible for. કે તમારે છોકરા ન હોવા જોઈએ ટૂંકમાં કહેવાનો મતલબ. 18 વર્ષથી નીચેના કોઈ પણ છોકરા તમારી પાસે તમારે હોવા ન જોઈએ ત્યાં. દેટ ઇઝ આ કન્ડિશન છે એમ કે જે તમારા ઉપર રિલાય હોય એમ. અને યુ મસ્ટ ફર્સ્ટ એપ્લાય ફોર ધ સિલેક્ટેડ યંગ પ્રોફેશનલ સ્કીમ બેલેટ before you can apply for your visa. You cannot apply if you are already been in UK. Okay, અહીંયા તમે હોય UK માં તમે આવી ગયા તમે એપ્લાય ન થઈ શકો અહીંયાથી એમ. આ ઇન્ડિયા માટે જ છે. ઇન્ડિયામાં તમે હોય તો જ એપ્લાય થઈ શકો, બરાબર.
દેટ ઇઝ ધ મેઇન થિંગ રિયલી, કે એમાં તમે છે ને કે એ નહીં તો પાછા વાળી કહેવો કે ના ના એ કઈ રીતે એમ. બાકી તમે એપ્લાય ન થઈ શકો એમાં. જે અહીંયા આવી ગયા છે એના માટે નથી આ સ્કીમ. આ સ્કીમ ઇન્ડિયામાં જે છે જે ગ્રેજ્યુએટ છે રાઈટ એના માટે છે, અને 18 થી 30 વર્ષના. દેટ ઇઝ મેઇન થિંગ. એટલે હું આ ઘણી રિપીટ એટલા માટે કરું છું કે તમે પાછા મને પૂછશો પાછા નહીં. એલિજિબિલિટી ક્વોલિફિકેશન જો રેગ્યુલેટેડ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક લેવલ 6, 7 અને 8. હવે ઈ શું છે? આ લેવલ એન્ટ્રી લેવલ આમાં એપ્લાય ન થઈ શકો. લેવલ 2, લેવલ 3 લેવલ એના માટે નથી. હા બરાબર. લેવલ 6 જો 6 ક્વોલિફિકેશન આર ડિગ્રી એપ્રેન્ટિસશીપ. ઓકે, તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ. ઓનર ફોર એક્ઝામ્પલ બેચલર ઓફ આર્ટ્સ, BA ઓનર કે ગમે એ BSc કે એવું હોવું જોઈએ. ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ હોવું જોઈએ. ગ્રેજ્યુએટ ડિપ્લોમા, લેવલ 6 એવોર્ડ, લેવલ 6 સર્ટિફિકેટ. ટૂંકમાં લેવલ 6 નું હોવું જોઈએ. લેવલ 6 ઇન NVQ એઝ વેલ, નેશનલ ક્વોલિફિકેશન, નેશનલ વોકેશનલ ક્વોલિફિકેશન. ઓકે, લેવલ 7. લેવલ 7 માં માસ્ટર ડિગ્રી આવે રાઈટ, કે એન્જિનિયર હોય તમે, માસ્ટર એન્જિનિયર MSc કર્યું હોય તમે, દેટ ઇઝ ફાઇન. ઈ ઉપરની ડિગ્રી એના કરતા રાઈટ. ને એની અંદર પણ ક્વોલિફિકેશન તમે હોય તો ઈ પણ ચાલે, અને એના ઉપર PhD તો પણ ચાલે એમ. દેટ ઇઝ 6, 7 અને 8 એ લોકો એપ્લાય થઈ શકે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોણ એપ્લાય થઈ શકે? તો આ લોકો જ એપ્લાય થઈ શકે, બધાય ન થઈ શકે એમ. બધાય ટોમ ડીક અને હેરી બધાને એપ્લાય થવું હોય તો પોસિબલ નથી એના માટે. પણ આ છે ફ્રી. ઓકે, એટલે ને આ બસ હવે આજે હું તમારે આજે બસ હવે 2 દિવસ હમણાં જ આ 2 દિવસમાં તમે ગમે ત્યારે જે ડેટ છે ને 16, 17 ને 18 એટલે 16 થી 18 એટલે એ 48 અવર્સ છે ત્યારથી ખુલ્લે ત્યારથી એમ. એટલે ત્યારથી તમે એમાં છે ને 48 અવર્સમાં ગમે ત્યારે એપ્લાય થઈ શકો. એટલે આ તૈયારી રાખજો. અને એટલા માટે જ મેં આ બ્લોગ અત્યારે બનાવ્યો છે, કારણ કે પહેલા બનાવો તો પાછી ભૂલાઈ જાય ને કે કેદી આવશે કે કેદી આ પણ અપડેટ હમણાં જ થઈ છે. વેબસાઇટ અપડેટ પાછી પહેલા નથી એમ. એટલે ક્યારે સ્કીમ હમણાં જ આવી છે એટલા માટે. બરાબર છે. તો આવી રીતે એપ્લાય થાજો અને ગુડ લક ટુ એવરીબડી. અને લગભગ સક્સેસફુલ થઈ જાઓ અને આવી જાજો યુકેમાં અને જુઓ પછી ધબાકા. અને પછી યુકેમાં બીજું અહીંયા આવી ગયા પછી એ વસ્તુ તમને કહી દઉં કે અહીંયા આવી ગયા પછી આ છે ને ટેમ્પરરી છે ફોર 2 years. બરાબર છે. ટેમ્પરરી 2 years માટે છે. પણ અહીંયા આવીને તમે જોબ કરતા હોય અને તમને કોઈ ત્યાં સ્પોન્સર કર્યું એટલે યુ કેન એપ્લાય ફોર સ્વિચ ધ વિઝા. એટલે તમે સ્વિચ ઓન કરી શકો આમાં. બાકી નહીંતર 2 વર્ષ તમે કરીને પાછા વહી જવાનું આપણા ઘરે એમ, એક્સપિરિયન્સ લઈને ટૂંકમાં. પણ જો તમે અહીંયા રહ્યા હોય ને અહીંયા પછી હવે એક વખત આવી જાવ પછી તો તમે, કારણ કે તમે ક્વોલિફાઈડ પર્સન હોય તો ક્વોલિફાઈડ હોય તો તમને ગમે ત્યાં રાખી લેવાના છે માણસો એમ. એટલે તમે રહી જાય, વાંધો નહીં આવે. અને પછી તમારે ડિપેન્ડન્ટ હોય કે હોય એને તે બોલાવી શકો. પણ છોકરાઓને ટૂંકમાં તમારે પહેલા જ આ શરત છે. એટલે એ તો મેક શ્યોર કે તમારે કોઈ પણ છોકરા હોય તમારા છોકરાવાળા એપ્લાય નહીં થઈ શકે એમ. ટૂંકમાં 18 વર્ષથી નીચેના કોઈ છોકરા હોય, તમે લગ્ન કરી લીધા હોય ને તો પછી તો એના માટે આ સ્કીમ નથી. અને આ મોદી સાહેબના પ્રતાપે આ બધું થયું છે. આ 2 વર્ષ પહેલાની વાત છે, મને ખબર છે. ગયા વર્ષે પણ આ રીતે થયું હતું એમ, ને આ વર્ષે થયું છે. અને આ તો હમણાં આપણે તો 2 વર્ષથી થયું છે, પણ બીજા કન્ટ્રી વાળાને ઘણાને અહીંયા આવી રીતે સ્કીમમાં બોલાવે છે. કેનેડાને બોલાવે છે, જાપાનને બોલાવે છે, ઓસ્ટ્રેલિયાને બોલાવે છે. ઓસ્ટ્રેલિયા બધાને, પણ એનું જુદું આવે છે. અત્યારે આપણું ચાલુ થવાનું છે. એટલે ગુડ લક એવરીબડી. અને બસ એટલા માટે જ આ વ્લોગ બનાવ્યો હતો. તો આવજો, બાય બાય ને હર હર મહાદેવ. તો પાછા વરા નવા વ્લોગમાં કંઈક નવું લઈને પાછા વળી આવશો તો જોરદાર.